નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. સેક્શન એ બી ના સોલ્યુશન પછી સેક્શન સી ના સોલ્યુશનની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અહીંયા આપણે જોવાના છીએ 1 થી 5 ચેપ્ટરના 2 માર્ક્સના સવાલ. જોઈએ, ચાલો સ્ટાર્ટ કરીએ. ઇઝી ટોપિક કેમ બને ને કઈ રીતે સરળતાથી યાદ રાખી શકે એ રીતે આપણે ટ્રાય કરશું. ધંધોએ આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય? તો સિમ્પલ તમને સમજાવી દઉં. ભાઈ, ધંધાનો હેતુ શું છે સાહેબ? નફો કરવાનો, કમાવાનો. તો ધંધાનો હેતુ નફો કરવાનો છે, કમાવાનો છે. તેથી તે ક્યાંક ને ક્યાંક આર્થિક પ્રવૃત્તિ છે. રેડી? ધંધાની અંદર નફાનું હિત છુપાયેલું છે. ધંધો એ નફો મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. તેથી તે આર્થિક પ્રવૃત્તિ છે. એથી કહી શકાય કે ધંધાની અંદર નફાના દ્રષ્ટિકોણ છુપાયેલા છે. શેના દ્રષ્ટિકોણ? નફાના. અને અહીંયા રોજગારી, વેતન અને આર્થિક પ્રવૃત્તિઓ જોવા મળે છે. કેવી પ્રવૃત્તિઓ જોવા મળે છે? આર્થિક પ્રવૃત્તિઓ. કેવી? રોજગારી, વેતન, એ બધી. એટલા માટે કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. રોજગારીમાં કોક કમાય છે, વેતનમાં તમે કોકને વેતન આપો છો, એટલા માટે કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. મોસ્ટ ટાઈમ બી જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. વ્યક્તિનું જીવન અમૂલ્ય છે. ત્યાં વ્યક્તિને કેટલું નુકસાન થયું એટલું એને વળતર આપી એવું નથી હોતું. વ્યક્તિનું મૂલ્ય આંકી શકાતું નથી. એટલે વ્યક્તિ જેટલું પ્રીમિયમ ભરે છે ને એટલો એને વીમો મળે છે. સમજો 20,000નું તમે પ્રીમિયમ ભરતા હો. કેટલા હજારનું ભાઈ? બહુ કરી ભાઈ. 20,000નું પ્રીમિયમ ભરતા હોય તો કંપની તમને આપતી હોય 15 લાખનો વીમો. કેટલાનો વીમો આપતી હોય? 15 લાખનો વીમો આપતી હોય. પ્રીમિયમ ભરો છો તમે કેટલાનું? 20,000નું. તો અહીંયા તમારું મૂલ્ય કે 15 લાખ નથી આંકવામાં આવ્યું. એ તમે 20,000નું પ્રીમિયમ ભર્યું એટલે આની જગ્યાએ તમે પ્રીમિયમ ભર્યું હોત 1 લાખ, તો વીમા કંપની કદાચ તમને 50 લાખનો વીમો આપત. એટલે વ્યક્તિના કોઈ દી મૂલ્ય નથી થઈ શકતા. વ્યક્તિ જેટલું પ્રીમિયમ ભરે છે એટલા પ્રમાણમાં એને શું આપવામાં આવે છે? વીમાનું વળતર આપવામાં આવતું હોય છે. હવે અહીં જુઓ તમે, વીમાનો કરાર નુકસાન વળતરના હેતુથી થાય છે. વીમાનો હેતુ જોખમથી નુકસાન થાય છે, તેની સામે વળતર મેળવવાનો હોય છે. આ સિદ્ધાંત મુજબ વીમાદારને ખરેખર થયેલ નુકસાન સામે વળતર આપવાનું હોય છે. વીમાદારને નુકસાન થયું હોય તેના કરતાં વધુ રકમ વળતર તરીકે મળી શકે નહીં. ઓબ્વિયસલી ભાઈ, જે કાંઈ લોસીસ છે એના બેઝમાં તમને પ્રીમિયમ જે તમે ભર્યું છે એના બેઝ ઉપર તમને નુકસાની ઉપર લાભ આપવામાં આવતો હોય છે. નુકસાન 10 લાખનું છે અને સામે ક્લેમ તમે મારી રહ્યા છો 12 લાખ 15 લાખનો, તો વીમા કંપની નહીં જ આપે. વીમાદારે મિલકતની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતારે તો તેને પ્રમાણસર વળતર કેવું મળે છે? વધારે મળે છે કે ઓછું મળે છે? તો કે જેટલું કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતારે તો ઓછું મળશે. ટોપ વીમો ઉતારશે, કુલ વીમો મતલબ કે મેક્સિમમ વીમો ઉતારશે, ફૂલ વીમો, તો એને એટલી રકમ મળશે. જો વીમાદાર મિલકતની કિંમત કરતાં વધુ રકમનો વીમો ઉતારે તો તેને નુકસાનની રકમથી વધુ વળતર મળી શકતું નથી. એટલે કીધું છે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. પ્રોપર્ટીઝની અંદર વેલ્યુએશન કાઢી શકાય છે, વ્યક્તિની અંદર વેલ્યુએશન કાઢી શકાતી નથી. એટલે જિંદગીના વીમાને ક્યાંક ને ક્યાંક નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. વ્યક્તિ અમૂલ્ય છે એટલે લખી શકાય છે કે વ્યક્તિ અમૂલ્ય છે, તેની કિંમત નક્કી થઈ શકતી નથી, નક્કી ન થાય. તેથી પ્રીમિયમના આધારે વ્યક્તિને વળતર ચૂકવાય છે. રેડી? આ બધી પ્રોપર્ટીની વાત કરી હતી, પણ પ્રોપર્ટીની તુલનામાં વ્યક્તિનું મૂલ્ય નક્કી કરી શકાતું નથી. પ્રીમિયમના આધારે વ્યક્તિને શું ચૂકવાય છે? વીમો ચૂકવાય છે. એટલે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. ત્યાર પછી સ્વાસ્થ્ય વીમા વિશે જણાવો. ટૂંકું ટચ. વ્યક્તિના આરોગ્ય તથા સ્વાસ્થ્યની સારવાર માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. તેથી વ્યક્તિ સ્વાસ્થ્ય વીમો લઈ શકતો હોય તો તે વીમા કંપની પાસેથી પોતાનો જેટલો ખર્ચો છે સ્વાસ્થ્યનો એ મેડિક્લેમ પકાવી શકે છે. ઉદાહરણ તરીકે તમને તમારું બિલ હોસ્પિટલમાં 15 લાખનો હોય, તમારે જરા કે ટેન્શન લેવાનું નથી. તમે 30-40 હજાર પ્રીમિયમ ભર્યું છે, 15 લાખનો વીમો છે, 15 લાખનું બિલ આવ્યું, બધું બિલ કોણ ચૂકવશે? વીમા કંપની. તો વ્યક્તિએ કઈ નુકસાન ભોગવવું પડતું નથી. ત્યાર પછી છે ઓવરડ્રાફ્ટ એટલે શું? વન્સ અગેન આપણે મોસ્ટ આઈએમપી ના ખાનામાં નાખશું.
ઓવરડ્રાફ્ટ એટલે શું? શબ્દને સમજો એટલે જવાબ આવડી જાય. ઓવર શબ્દનો મતલબ થાય છે વધુ. વેપારીઓ ચાલુ ખાતું ખોલાવે, ચાલુ ખાતેદારને ખાતામાં રકમ જમા હોય એના કરતા વધુ રકમ ઉપાડવા દેવામાં આવે એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. આ ટૂંકા ગાળાની લોન હોય છે જેની ઉપર વ્યક્તિએ વ્યાજ ચૂકવવું પડે છે, એને કહેવાય ઓવરડ્રાફ્ટ. એટલે એટલું મગજમાં યાદ રાખવાનું, ઓવરડ્રાફ્ટ એટલે ખાતામાં રકમ છે એના કરતા વધારે રકમ ઉપાડવા દેવામાં આવે છે. મારે કોકને 5 લાખ રૂપિયા દેવાના છે, હું વેપારી છું, મારા ખાતામાં 4 લાખ જ છે, તો બેંકને હું કહીશ મને 1 લાખનો એક્સ્ટ્રા ઓવરડ્રાફ્ટ આપો ને 5 લાખ રૂપિયા ટોટલ થઈ જશે, હું પેમેન્ટ કરી શકીશ. તો ચાલુ ખાતું ધરાવનાર મંજૂર રકમની મર્યાદામાં ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડી શકે છે, તેને ઓવરડ્રાફ્ટ કહે છે. આ ઉપાડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અતિરિક્ત ઉપાડ આની ઉપર વ્યાજ ચૂકવાય છે. શું ચૂકવાય છે? વ્યાજ ચૂકવવામાં આવે છે. આ છે ઓવરડ્રાફ્ટ. રેડી? ચાલો, કેશ ક્રેડિટ જેને સીસી ના નામથી પણ ઓળખવામાં આવે છે. આને પણ મોસ્ટ આઈએમપી ના ખાનામાં ભાઈ લોગ નાખવું, પૂછવાના ચાન્સ મેક્સિમમ બની શકે છે. હવે જો ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે તો તેને કેશ ક્રેડિટના નામે ઓળખવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ મેં 90 દિવસનો નિશ્ચિત કર્યો છે, તો હવે ઓવરડ્રાફ્ટ કન્વર્ટ થઈ ગયો છે કેમાં? સીસીમાં. કેશ ક્રેડિટમાં ધિરાણ લેનાર વ્યક્તિએ જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં શું ચૂકવવું પડે છે? વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કેશ ક્રેડિટ એ શું છે? તો કે ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત થઈ જાય ત્યારે એ કેમાં કન્વર્ટ થઈ જાય છે? ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટમાં, જેની પર શું ચૂકવાય છે? વ્યાજ. ઇન્ટરનેટ એ કોમ્પ્યુટરનું જાડું છે વિધાન સમજાવો. આ સવાલ પેપર જો હાર્ડ કાઢવું હોય, તમારા માર્ક્સ કાપવા હોય તો આવું પેપર બની શકે. ઇન્ટરનેટ શબ્દ એ બે શબ્દનું જોડાણ છે, ઇન્ટર અને નેટ. ઇન્ટર એટલે કે આંતરિક અને નેટ એટલે જાડું. આમ ઇન્ટરનેટ એટલે આંતરિક જાડું છે, જે દુનિયાના બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજાને ઇન્ફોર્મેશન મોકલી શકે છે. પણ એ ક્યારે મોકલી શકે? જો ઇન્ટરનેટ એટલે કોઈ એક કેન્દ્રસ્થ સંસ્થા દ્વારા ટેલિફોન કે સ્વતંત્ર સંદેશા વ્યવહારની મદદથી સંદેશા વ્યવહાર માટે ઉપગ્રહની મદદથી રચવામાં આવેલું પરસ્પર કોમ્પ્યુટરનું જાળું છે, જ્યાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને શું મોકલે છે? સંદેશો મોકલે છે, માહિતી મોકલે છે, માહિતી મેળવે છે, વિડીયો કોલ કરી શકે છે, બહુ બધી ઇન્ફોર્મેશન શેરિંગ થઈ શકે છે, ડેટાબેઝ ટ્રાન્સફર કરી શકે છે. એટલે કેવું જાડું છે? તો કે કેન્દ્રીય સંસ્થા, અહીંયા સર્વર શબ્દ પણ વાપરી શકાય. સર્વરની અંદરથી બધી જ માહિતીની શું થઈ શકે છે? આપલે થઈ શકે છે. એટલે ઇન્ટરનેટ છે એ કોમ્પ્યુટરનું શું છે? જાડું છે. બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે. કઈ રીતે જોડાયેલા છે? લેન, કેન, મેન અને વેન. વેનની અંદર પાછું બે, એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. આ રીતે બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે શું છે? જોડાયેલા છે. વ્યક્તિક માલિકીમાં અમર્યાદિત જવાબદારી માલિકીને કઈ રીતે હાનિકારક છે? નુકસાન. સમજો વ્યક્તિક માલિકમાં એક જ વ્યક્તિ માલિક છે. નફો થાય તો એનો, નુકસાન થાય તો એનું. મતલબ નુકસાન થાય ને નફો થાય તો વ્યક્તિને મજા આવશે, પણ રિસ્ક ફેક્ટર હંમેશા ફોકસમાં લેવું જોઈએ. તો નુકસાન પણ એકલો જ ભોગવશે. એટલા માટે ક્યાંક ને ક્યાંક અહીંયા તમે તૂટો છો ધંધાની અંદર તો એકલા હોય છો, ને એકલા હોય છો તો નુકસાન તમારે બહુ ભોગવવું પડે છે. કઈ રીતે? વ્યક્તિક માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય છે ભાઈ? અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારી એટલે શું? જો ધંધામાં દેવું થઈ જાય તમે તમારી અંગત મિલકતો વેચીને પણ દેવાની શું કરશો? ચૂકવણી. જો ધંધાની મિલકત અને લેણા કરતા ધંધાનું દેવું વધી જાય તો માલિકે પોતાની અંગત મિલકત, જમીન, મકાન, ઘર બધું વેચીને પણ ધંધાનું દેવાની ભરપાઈ કરવી પડે છે. ભાગીદારી હોય ને તો ઓછો પ્રોબ્લેમ, કેમ કે દેવાની વહેંચણી થઈ જાય. 2 ભાગીદાર હોય, 5 ભાગીદાર હોય તો દેવાની વહેંચણી થઈ જાય. અહીંયા એકલો વ્યક્તિ છે તો બધું પોતે જ ભોગવશે, એટલા માટે નુકસાનકારક કે કેવું છે? હાનિકારક છે. અમર્યાદિત જવાબદારી એટલે શું? વન્સ અગેન મોસ્ટ આઈએમપી માં નાખવું ભાઈ. અમર્યાદિત જવાબદારી કોને કહેવાય? જ્યારે વ્યક્તિની જે મિલકત છે ને કરતા દેવું વધી જાય ત્યારે વ્યક્તિ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવાની ચૂકવણી કરે છે અને શું કહેવાય છે? અમર્યાદિત જવાબદારી. ધંધાના દેવું ચૂકવવા માટે રકમ પૂરતી ન હોય તો ખૂટતી રકમ પોતાની અંગત મિલકતમાં શું આવે? વ્યક્તિ પાસે જમીન હોય, મકાન હોય, યંત્ર હોય, બધું વેચીને પણ ધંધાનું દેવું ચૂકવવું પડે છે. આ પ્રકારની જવાબદારીને અમર્યાદિત જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આઈએમપી બેચ કમિંગ સૂન છે. જોડાણા નથી તો જોડાઈ જાજો. જબરજસ્ત મોકો છે, પછી મોકો નથી આવવાનો. ચલો મળીએ નેક્સ્ટ સેક્શનની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.